નમસ્કાર દર્શક મિત્રો, ફૂલછાપ પોડકાસ્ટમાં આપનું ફરીથી સ્વાગત છે. વિવિધ ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓને વિવિધ વ્યક્તિત્વોને મળવાની આ પરંપરા હવે અમને પણ ગમે છે અને તમને પણ ગમે છે. આજે ફૂલછાપના પોડકાસ્ટમાં ફૂલછાપના સ્ટુડિયોમાં ગુજરાતના એક સાહિત્યકાર, એક સર્જક, એક શિક્ષક, એટલે એવું કહું કે એક સર્જક જેવા શિક્ષક અને શિક્ષક જેવા સર્જક અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે વાતો કરવાનું એટલા માટે ગમે કે વાતો શરૂ થયા પછી ખૂટે નહીં, એમાં પૂર્ણ વિરામ ના આવે એવું અમે પણ ઈચ્છીએ અને દર્શકો, ભાવકો પણ ઈચ્છે, કારણ કે એમના વાચકો પણ એ જ રીતે એને ચાહે છે. આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાવનગરથી અહીંયા આવેલા પ્રોફેસર ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ફૂલછાપ ડિજિટલમાં, ફૂલછાપના સ્ટુડિયોમાં. થેન્ક યુ. મિત્રો, આપણે જાણીએ છીએ કે મહેન્દ્રસિંહ એટલે રખડુનો કાગળ જેવા નિબંધોના સર્જક, મહેન્દ્રસિંહ એટલે પોલિટેકનિક અને એવી અનેક ટૂંકી વાર્તાના સર્જક, અને મહેન્દ્રસિંહ એટલે મને મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે કે ઉખેડો તો કાયમ ઉખેડાયા કરતો, ન પૂરો થતો કેમે તાકાનો માણસ. એવું વ્યક્તિત્વ કે જેને શિક્ષકત્વ, શિક્ષણ વારસામાં મળ્યું છે, એમ કહીએ કે ડીએનએ માં મળ્યું છે, અને એ વારસો એ સવાયા થઈને નિભાવી રહ્યા છે. એમની સાથે વાત કરતા કરતા જ એમની આખી આ જે કંઈ પણ યાત્રા છે એની આપણે ઝલક મેળવીએ. મહેન્દ્રભાઈ, દર્શકોમાંથી પણ ઘણા બધા જાણે છે અને કે આપનો જે ઉછેર થયો એટલે તખતસિંહજી બાપુ જે સૌરાષ્ટ્રની પણ ગુજરાતના શિક્ષણ જગતનું એક એવું વ્યક્તિત્વ જેને માઇલસ્ટોન કહેવાય, સીમા સ્તંભ કહેવાય, એવું વ્યક્તિત્વ, અને એના વિશે તો પાછું અલગ આખી વાત થઈ શકે. પણ તો આજે સર્જક તરીકે, પ્રાધ્યાપક તરીકે જે આપની જે છબી ઉપસી છે ને ઉભરી છે, એમાં એમનું ઘડતર અને એમનું કેટલું આપે જે કઈ જેને સંસ્કાર પાન કહેવાય એ કેવું કર્યું, અને એટલે કેવી અસર બાળપણથી ઝીલી, શિક્ષક થવાનું સપનું કઈ રીતે આવ્યું અને કઈ રીતે સાકાર? જ્વલનભાઈ, આભાર સૌ ફૂલછાપના દર્શકોનો અને આપનો. ફૂલછાપના કાર્યાલયમાં બેસીને આપણા વારસા વિશે વાત કરવાનું એક વધારાનું સન્માન પણ હું સમજુ છું. બાપુજી વિશે ઘણી બધી વાતો મનમાં આમ તમે સવાલ કરો એટલે સ્વાભાવિક રીતે જ આવે. આપણે કાચમાં જોઈએ અને પાછળ એક છબી દેખાય કે વાહ, આપણા પિતાની હોય એવી રીતે. એટલે મારા કિસ્સામાં તો હું કહેતો હોઉં છું કે ધનવાન કુટુંબમાં જન્મતો છોકરો, બાળક છે, એ બોર્ન વિથ ધ સિલ્વર સ્પૂન એમ જો કહેવાતું હોય તો મારે એવું કહેવું પડે કે મારા કિસ્સામાં બોર્ન વિથ ધી સ્મેલિંગ બુક્સ. ક્યાં વાહ! પુસ્તકોની ગંધ વચ્ચે મારો ઉછેર થયો એમ કહું. કેમ કે મારે જે રૂમમાં રહેવાનું હતું એ રૂમ બાપુજીના ગ્રંથાલયનો રૂમ પણ હતો. એટલે એમણે ભેગી કરેલી ચોપડીઓ છે એ ચારે બાજુ ભીતમાં, દિવાલોમાં હોય, અને ત્યારે કઈ તમને ખબર ન હોય કે આ કયો વારસો ચારે બાજુ ઘોડામાં પડ્યો છે. ત્યાં સરસ્વતીચંદ્ર પડી હોય, ત્યાં શેક્સપિયરના નાટકો પડ્યા હોય, ત્યાં ટોલ્સ્ટોય હોય, ત્યાં કામુ કાફકા ને બધું હોય. એટલે સ્વાભાવિક રીતે આવતા જતા તમે સ્મેલ લેતા હો, અને પછી એ સ્મેલ લેતા ક્યારે એ તમારા શ્વાસોચ્છ્વાસનો ભાગ બની જશે એ તમને ખબર ન હોય. એટલે એ રીતે સુથારનો દીકરો સુથાર થાય એમ માસ્ટરનો દીકરો માસ્ટર થતો હશે. તો એક અલબત્ત એ જુદી વાત છે કે પિતાના કાર્યક્ષેત્રમાં સંતાનો દરેક વખતે નથી જતા હોતા, પણ મારા સદભાગ્ય એ કાર્યક્ષેત્ર મળ્યું જેમાં જુદા જુદા સમયે ચોપડીઓની સાથે એમનો સહવાસ છે એ કદાચ એક ધારો મેં છે. એ સિવાયનું બીજું તો ઘણું વારસાની રીતે અને સંસ્કારની રીતે તમે જોતા હો, એમને કામ કરતા જોતા હો, તમે એમને વિચારતા જોતા હો, તમે એને લોકોની સાથે એના વ્યવહારોમાં જોતા હો,
કુટુંબીઓ સાથેના, બાળકો સાથેના વ્યવહારમાં જોતા હો, કોલેજમાં કામ કરતા હોય અને ત્યાં જોતા હો, એમ એક બાળક તરીકે, એક ટીનેજર તરીકે તમે જે બધું જોતા જોતા શીખ્યા હો, એ બધું આમ મીટર મૂકીએ તો 80% કે 90% કે એવા કોઈ મીટર માનો છે, પણ તમને ખબર ન પડે એમ ઈ તમારી અંદર વહેતું હોય. હા, એટલે એક જવતું હોય આખો, એક જેમ પથ્થરમાંથી પાણી જવે એવી રીતે. અને આપણે એને ઝીલતા હોય એ રીતે વ્યક્તિ આખું ઝીલાઈ ગયું. એટલે વાતાવરણ આખું એવું હતું કે મોટે ભાગે એવું જ બને કે આપ સર્જક પણ થાવ અને શિક્ષક પણ થાવ. એટલે મારો આ પ્રશ્ન શું કામ એટલા માટે છે કે ભાષાના અનેક અધ્યાપકો અનેક સ્તરે કામ કરે છે, પણ એ ક્લાસરૂમ પૂરતું, એટલે જે કંઈ પણ સિલેબસ અભ્યાસક્રમ નક્કી થયો હોય, અભ્યાસક્રમમાં આઈધર સરસ્વતી ચંદ્ર હોય ઓર શેક્સપિયર હોય કે મિલ્ટન હોય કે કાલિદાસ, એ ભણાવીને એનું કામ પૂરું થઈ જાય છે. આપે એનાથી બહાર રહીને, એટલે બહાર જઈને રાજા ક્લાસરૂમમાંથી બહાર જઈને આ કામ કર્યું ને એની પાછળ આ તત્વ કારણભૂત હોય એવું મને લાગતું હતું ઘણા વખતથી, એટલે મેં આ પ્રશ્ન કર્યો. અને હવે મારે જાણવું છે અને મારા માધ્યમથી દર્શકોને મારે જણાવવું છે, એ પ્રશ્ન એ છે કે ગુજરાતી ભાષાનું અધ્યાપન પસંદ કરવા પાછળનો કોઈ એવો કારણ, એની રુચિ, કારણ કે એવેન્યુઝ તો ઘણા હશે, જ્યાં સુધી હું પણ આપના પિતાજીને જાણું છું તો એમણે કોઈ દબાણ કર્યું હોય કે છોકરાઓ તમે આ જ કરો, એવું તો કોઈ એનો સ્વભાવ નતો. તો પછી એ ગુજરાતી ભાષા પ્રત્યે કઈ રીતે વળાય? એક મોડ આયા એમ કેવું હોય તો કહી શકાય. પણ ફરીથી કહું કે મને રસ્તે, એટલે હું પાછો એ રસ્તે ગયો એનું કારણ પણ બાપુજી છે, કેમ કે મેં વિજ્ઞાન પ્રવાહમાં ઝુકાવેલું, એટલે સાયન્સ રાખેલું, અને મને ગણિત નહોતું આવડતું, પણ મિત્રોની સાથે દેખાદેખીમાં ગણિત હાયર મેચ રાખીને નાપાસ થયો, એટલે 2 વાર નાપાસ થયો 10મા ધોરણમાં, અને બંને વાર ગણિતમાં જ વારંવાર, બીજી વાર 2 વાર એક ધારો નાપાસ થયો. ત્યાં સુધી તો એમણે ના કીધું, પણ પછી જ્યારે બીજી વાર નાપાસ થયો ત્યારે કીધું કે હવે હું કહું એમ કરશો. એટલે પછી મેં એરિથમેટિક રાખ્યું, અને મને એક એવા સાહેબે ગણિત શીખવાડ્યું, અંક ગણિત, જે 2 મહિનામાં મને 89 માર્ક અપાવે. એટલે આત્મવિશ્વાસ જે તૂટી ગયો હતો તે પાછો એક જગ્યાએ ચેનલાઇઝ થયો, અને પછી આર્ટ્સમાં હું ગયો. બાપુજીએ કીધું કે તમારી મૂળ ફેકલ્ટી આર્ટ્સની છે, તમે ગુજરાતી વિષય સારી રીતે, કેમ કે તમે વાંચો છો, મારી નજર સામે હું જોઉં છું કે ગાંધી સ્મૃતિની ચોપડીઓ ખરીદવાની આવી હોય તો તમે પસંદગીમાં તમારો અભિપ્રાય આપો છો. કોઈ વાર્તા સ્પર્ધા કે નવલકથા સ્પર્ધાઓના પુસ્તકો આવ્યા હોય તો તમે વાંચીને મને તમારી પસંદગી કહો છો. એટલે એમાંથી દેખાય છે કે તમારો એપ્ટિટ્યૂડ છે એ સાહિત્ય માટેનું છે, તો તમે એ રાખો. એટલે મેં 11મા ધોરણથી આર્ટ્સ લીધું, અને પછી 12મા ધોરણમાં હું ભાવનગર કેન્દ્રમાં પ્રથમ આવ્યો. ઓહો! એટલે ત્યાંથી મારી ભાષા પ્રત્યેનો ત્યાંથી ચાલી. 11મા 12મા ધોરણમાં, કેમ કે દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં હું ભણતો હતો, અને અમારા એક આચાર્ય દીપકભાઈ મહેતા હતા, જે પ્રકૃતિના અને પુસ્તકોના ચાહક અને આશક હતા, અને એને કારણે થોડો વધારાનો એક ચેપ લાગ્યો ચોપડીઓનો અને કુદરતનો, કેમ કે એ લઈ જતા બધે, મનાલી લઈ ગયા, વિરોટન લઈ ગયા, ગોળવડ લઈ ગયા. એ રીતે પ્રકૃતિ સાથેનો મારો સંપર્ક છે, જે મને ત્યારે નહોતી ખબર કે રખડુનો કાગળ સુધી પહોંચવાનો હતો. એ ત્યાં દક્ષિણામૂર્તિમાં કોઈ અતિથિ આવ્યા હોય, દલપત પઢિયાર જેવા કોઈ કવિ આવ્યા હોય, અને કોની રે સગાયું આજ સાંભળે, એવી કવિતા એ સંભળાવવાના હોય, અને એ કવિનો આભાર પાછું વિદ્યાર્થી તરીકે મહેન્દ્રએ માનવાનો હોય. એટલે એ આખો સંસ્કાર ત્યાં જનરેટ થયો. પછી હું શ્યામદાસ કોલેજમાં ભણ્યો, ત્યાં આગળ માય ડિયર જયુ જેવા અધ્યાપકો મળ્યા. યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ વિનોદભાઈ જોશી અને ઉષાબેન જેવા શિક્ષકો મળ્યા. એટલે આ બધું ભેગું થયું, અને એમ કદાચ આ ઘાટ સાહિત્યના ક્ષેત્રમાં એક ઘડામણ થયું. દર્શક મિત્રો, આમ કોઈ નાપાસ થાય ત્યારે રાજી ન થવાય, પણ મહેન્દ્રભાઈ હાયર મેથ્સમાં 2 વાર નાપાસ થયા
તો આપણને મહેન્દ્રસિંહ પરમાર એક સર્જક તરીકે સાંપડ્યા. એટલે એમને ગણિત ન આવડ્યું એનો આજે આટલા વર્ષે આપણને આજે જાણી અને આનંદ થાય છે. હવે એના સર્જકત્વની આપણે વાત કરીએ અને એમની પાસેથી જાણીએ તો ઓવરઓલ અત્યારનું વાતાવરણ છે. અલબત્ત મહેન્દ્રભાઈ તો 2.5 દાયકા કરતા વધારે સમયથી સર્જન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, પણ આજની જે સાહિત્યની અને સર્જનની પરિભાષા છે એમાં ગઝલોનું ચાંચલ્ય બહુ જ છે. એટલે કોઈ પણ માણસને સાહિત્ય ક્ષેત્રે કંઈ કરવું હોય તો એ ગઝલ લખે ને ફેસબુક ઉપર મૂકે અને 800 લાઈક આવે અને 200 વાહવા આવે એટલે એવું થવા માંડે કે હું કવિ છું. આ પરિસ્થિતિની આપણે ચર્ચા નથી કરવી, પણ એ ગીત કે ગઝલ કે એ કવિતાના થોડા જે રૂપાળા સ્વરૂપ છે જે જલ્દી લોકો સુધી પહોંચે છે, એની બદલે એમણે ટૂંકી વાર્તા અને નિબંધ, એટલે એક તો ગદ્ય આજે આજના સમયમાં લખવું અને એ પણ આવું બારીક નકશીકામ જેવું લખવું એ બહુ મોટો પડકાર છે ને પડકાર એમણે ઝીલ્યો અને સુપેરે પાર પાડ્યો. તો મારો મહેન્દ્રભાઈ મને મારી જિજ્ઞાસા એ છે કે ટૂંકી વાર્તા તરફ કઈ રીતે વળાયું, એટલે કયા એવા પરિબળો અને કયા એવા વ્યક્તિત્વો જે ટૂંકી વાર્તાના સર્જન તરફ આપને લઈ ગયા. કવિતા મને ખ્યાલ છે ત્યાં સુધી ગોધરા પ્રકરણની આસપાસ આપે એ કવિતાઓ કરી છે, પણ જે વાચક ઓળખે છે મહેન્દ્રસિંહભાઈ એ પોલિટેકનિક અને એની વાર્તાઓથી ઓળખે છે અને રખડુનો કાગળથી ઓળખે. તો આ નિબંધ અને વાર્તા તરફ કઈ રીતે વળાયું, કયા સર્જક અથવા સર્જકો વાર્તા સર્જન માટે પ્રેરણા? મને બહુ મોડું મારું જેને ક્રિએટિવ રાઇટિંગ તો કહીએ આપણે એવું લખવાનું તો બહુ મોડું શરૂ થયું. પહેલા હું આસ્વાદ અને વિવેચન લખતો હતો, એટલે શરૂઆત મારી થઈ તો એ લખવાની આસ્વાદ વિવેચન થઈ. જયદેવ શુક્લની એક તાપી કિનારો નામની કવિતા વિશે મેં એક આસ્વાદ કરેલો અને શબ્દ સૃષ્ટિમાં છપાયો. ત્યારે પહેલી વાર એવું થયું કે આપણે લખીએ અને કંઈક મોકલીએ અને એ આવી રીતે મુદ્રિત થાય તો મજા આવે. પછી એમાંથી મને નિબંધ લખવાનું મન થયું. એટલે નિબંધ લખવાનું મન થયું તો કેવું કે કાગળ લખવાના મને, એટલે કાગળ લખવાનો સંસ્કાર અને કાગળ વાંચવાનો સંસ્કાર છે એ પણ પિતાજીને કારણે મને મળેલી એ કદાચ એક ભેટ છે એમ કહીએ, કેમ કે એ બહુ પત્રો લખતા અને મને આપે કે તું પોસ્ટ કરી આવ. એટલે પોસ્ટકાર્ડ હોય અને ઉમાશંકર જોશીને લખેલું હોય કે રાજેન્દ્રભાઈને લખેલું હોય કે એમ જેમને લખેલા હોય તો પોસ્ટકાર્ડ હોય એટલે આપણે વાંચતા ડ્રોપ કરતા હોઈએ. તો એમાંથી ઈ જે અંદર સંચિત થયેલા હતા એ કાગળ જોવાના અને કાગળ વાંચવાના સંસ્કાર, એમાંથી મને એમ થયું કે હું કોઈ સરસ સૂર્યોદય જોઉં છું કે કોઈ નદી કિનારે જઉં છું, નાવ છું, નર્મદા બેઠો છું કે કબીરવડ જઉં છું કે ડાંગ જઉં છું, તો ત્યાં મને કોઈકને કંઈક કહેવાનું મન થાય છે તો હું શું કરું કે હું પછી બાપુજીને જ કાગળ લખું છું. કેમ કે એ દિવસોમાં બાપુજીની આંખો ક્ષીણ થઈ ગઈ અને એમનું સાંભળવાનું પણ થોડુંક ઓછું થઈ ગયું. એટલે મને એવું થતું હતું કે એ બહાર નથી જતા ને હું રખડું છું તો મારી રખડપટ્ટીનો હિસાબ હું એમને આપું. એટલે એવી રીતે જાપાનીઝ એક હાઇકુ છે એને નિબંધમાં લખ્યું છે, બાસોનું કે કોઈનું છે કે હેઝ માય ડેપ્યુટી એ ક્રો ઇઝ બાથિંગ ઇન ફર્સ્ટ રેઇન. પહેલા વરસાદમાં મારા સેક્રેટરી તરીકે, મારા ડેપ્યુટી પ્રતિનિધિ તરીકે કાગડો નાઈ રહ્યો છે. ક્યાં બાત. કવિ નથી નાઈ શકતા તો કાગડાને નાતો છે ને એ આનંદ લે છે. તો મને એમ થયું કે હું આવો કાગડો થાવ અને નાવ છું તો એની વાત પિતાજીને કરું. પછી એના સાંભળનારાઓ એડ થતા ગયા. એટલે પત્ર તો પત્ર જ રહ્યું, રિસીવિંગ એન્ડ છે એ પણ જુદી જુદી રીતે શિફ્ટ થતો ગયો. પછી એમાં યજ્ઞેશભાઈને ક્યારેક હું કાગળ લખું, ક્યારેક હું નીતિન મહેતા મુંબઈ છે હતા એમને કાગળ લખું, હર્ષદભાઈ ત્રિવેદીને ક્યારેક કાગળ લખવાનું થાય. પછી એ નામે ખરી ગયા અને ખાલી સંબોધન રહ્યું પ્રિય એવું. એટલે પછી એક એવું ઓડિયન્સ થઈ ગયું જે ઓડિયન્સને હું દરિયે જાઉં છું કે હું રાતના ભવાઈ જોવા જાઉં છું કે કોઈ ભજનવાણીમાં જાઉં છું અને કંઈક વાત કરું છું એ સાંભળવાનો રસ છે. તો એવી રીતે લખાતું. અને ખાસું મોડું એટલે 2002ની આસપાસથી એ
શરૂ થયું. એટલે મારી ઉંમર ત્યારે 38-40 હમ. જેવી, એટલે એ સમયે એ નિબંધો લખાયા. હમ. સમાંતરે વાર્તાઓ વાળું પણ એવું હતું કે મને પોતાને કઈ એવી ખાતરી નહોતી કે હું કોઈ લેખક થઈ શકું અથવા તો મને લખતા આવડે એમ. પણ કોઈ એક સમયે અમારા ગામની પોલિટેકનિક કોલેજની દિવાલને તોડીને એમાં એક મોટું બાકોરું પાડેલું હોય અને એમાંથી ડબલા લઈ લઈને બાઈઓ નીકળતી હોય બહાર, એ જોઈને એક સણકો થયો હતો મનમાં કે આ શું છે. એમાંથી પછી એવા બધા લોકેશન મારા ગામના સામે આવ્યા જ્યાં બહેનો સમૂહ શૌચમાં ડબલા લઈને જતી હોય, અને એ બધા લોકેશન ભેગા થયા અને પછી મને આવું કંઈક લખવાનું સૂઝ્યું કે હું આની વાત કરું એમ. એટલે એમાંથી આ પોલિટેકનિક થઈ. પોલિટેકનિકનો એક અર્થ છે ને તે મલ્ટિપલ ટેકનિક છે. એટલે આ જેના ઘરમાં શૌચાલયની વ્યવસ્થા નથી એવી નહીં ગામડું નહીં શહેરની બહેનો છે, એને શૌચાલય જવા માટે આવા ખુલ્લી જગ્યાઓના જે આધારો હતા એ ધીમે ધીમે શહેરીકરણને કારણે બંધ થતા ગયા. તો એવી બંધ થતી જતી પરિસ્થિતિઓ વચ્ચે આ બહેનો શું મહેસૂસ કરતી હોય એ મારા માટે એક પ્રશ્નાર્થ હતો. એટલે એમાંથી એક વાર્તા આવી. પછી એની 3 વાર્તાઓ. અને એનું કારણ એવું હતું કે 10 વર્ષ પછી પણ પાછા પ્રશ્નો તો એના જ હતા. એટલે લેખકને એવું થતું હતું કે કોઈ એક સામાજિક સમસ્યા વિશે લેખક એક કહાની લખી નાખે, એનાથી સમાજના પ્રશ્નો કઈ સોલ્વ થતા પણ સેન્સિટાઇઝ થાય છે કે લોકોને ખ્યાલ આવે છે કે આવા પણ પ્રશ્નો છે કે આપણે આના વિશે તો હજી વિચાર્યું જ નથી. એટલે એક સામાજિક વ્યવસ્થા તરીકે આખી પેટર્ન, સોશિયલ પેટર્નમાં જે પ્રકારના પબ્લિક ઇશ્યુ છે, લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નોને વિશે બોલવાનું કામ લેખકોનું હોય કે નહીં, એવા સવાલમાંથી એક સામાજિક નિસ્બત ના ભાગરૂપે. એટલા માટે કે વાર્તાઓમાં વિષય વસ્તુ પણ આપણે જે સામાન્ય જે લખાય છે એમાં તો પાછું એ જ કાં તો સામાજિક પરિવેશ અથવા તો જે લવ સ્ટોરીઝ કાં કે એની બદલે આખો નવો એક ઉઘાડ પણ મળ્યો એવું આપણે કહી શકીએ. અને કયા વાર્તાકારને તમે એ વખતે મને એમ છે કે મારા મનમાં હિમાંશીબેનની કોઈ વાર્તાઓ હતી. અચ્છા. અને માય ડિયર જયુસ છેક જ મારી બાજુમાં હતા. એટલે અને પ્રવાહણના એક કવિતા લાભશંકરની અમે એમએમાં ભણ્યા હતા, જે આ પ્રકારના આપણા ઉત્સર્ગોને લઈને કવિતા ચેતના અને ઉત્સર્ગ ક્રિયાને ભેગી કરી. અને એટલે હું આ ભાષામાં એટલે બોલું છું કે આના સિવાયની ભાષામાં બોલીશ ને તો અપરુચિ થશે. એટલે પણ લાભશંકરની પ્રવાહન કવિતા હતી ને ક્યાંક ચિત્તમાં, અને વાત કરવાની શૈલી છે ઉઠાડાઈ ઠાવકી શૈલી, એ મને એમ છે કે માય ડિયર જીવ જેવા વાર્તાકારો કે કિરીટ દુધાત જેવા મારા પૂર્વસૂરીઓ છે, એ લોકોની વાત કરવાની શૈલી એ મને કોઈક રીતે મારું પ્રોઝ બનાવવામાં, મારું ગદ્ય લખવામાં મદદ કરી એમ મને લાગે છે. બાકી તો ચેખોવની વાર્તાઓ વાંચીને, ટાગોરની વાર્તાઓ વાંચીને, મોપાસા જેવા વાર્તાકારોની વાર્તાઓ વાંચીને આ બધું સંચિત થતું હોય. વિષય કેવી રીતે પસંદ કરવો, એનું ભાષાકર્મ શું. અમે જે કોલમ લખીએ છીએ, કટાર લેખન જે છે, અખબારી કટાર લેખન અને નિબંધ, આ બંને વચ્ચેનો તફાવત શું, અને નિબંધ લખવા માટે થઈને કેવી સજ્જતા યુવાનોએ અથવા તો યુવાન ન હોય અને જેને નિબંધ લખવા હોય એને કેળવવી પડે. હા ભરતભાઈ, આ સરસ પ્રશ્ન એટલા માટે છે કે મને એવું લાગે છે વ્યક્તિગત રીતે કે તમે કહો છો ને કે આ પ્રકારનું લેખન કરવાની છે ને, કદાચ હું એવું સમજુ છું વ્યક્તિગત રીતે કે વાર્તા લખવી થોડીક અઘરી છે. નિબંધ લખવો અઘરો છે, પણ નિબંધ છે ને વધારે હાથ વગું કહેવાય ને એવું એક ફોર્મ છે. એટલે હું વ્યક્તિગત રીતે હું જેમના નિબંધો વાંચીને પ્રેરાયો એ બધામાં સ્વામી આનંદનું નામ તમે લીધું. કાકા સાહેબ મારા પ્રિય નિબંધકાર. કાકા સાહેબ જે રીતે દુનિયા જોવે છે, એ એમની જે ઝીણી નજર છે, નાની નકામી લાગે એવી વસ્તુને જોઈને એને વિશે કોઈ વાત સરસ મજાની રચી આપવાની એમની જે કળા છે એ અદ્ભુત છે.
તો કાકા સાહેબ સ્વામિનારાયણ જનક ત્રિવેદીના નિબંધો કે ભરત નાયક જે રીતે નિબંધો લખતા હતા કે ગુલામ મોહમ્મદ શેખ જે રીતે નિબંધો લખતા હતા, ભોળાભાઈ તો મેં ભણાવ્યા અને ભોળાભાઈને ભણાવવાને કારણે જ કદાચ મને પ્રવાસ વર્ણન રખડવાની જે આખી વાત છે એમાં કાકા સાહેબ અને ભોળાભાઈએ મને ધક્કો માર્યો હોય, કેમ કે રખડવાનો આનંદ એમણે કીધો અને તેશાન દીક્ષુ પ્રચિત વિદિશા એમ કરીને વિદિશાની દિશા છે એ ભોળાભાઈ. એટલે મને એમ થયું કે માણસ ફરવા જાય તો એ ગાઈડેડ ટૂરમાં જતો હોય એને બદલે ભોળાભાઈ જેવી કોઈ એક પ્રવાસની એક સરસ મજાની ભ્રમણની એક વાત છે એ હું શીખ્યો કે હું કોઈ જગ્યાએ જાઉં તો એ જગ્યા મારે કેમ જોવાની અને એની સાથે જોડાયેલી દુનિયાને મારે કેવી રીતે આત્મસાત કરવાની. એટલે આ જે રિસેપ્શન છે એ મને આ લોકોએ શીખવાડ્યું કદાચ. અને પછી કેમ કે મારો સ્વભાવ વ્યક્તિગત રીતે અંતર્મુખી, આમ હું કહું છું ત્યારે ને ઓળખનારા ઘણા બધા હસશે કે ભાઈ તું રહેવા દે, પણ હું શર્માળ પ્રકૃતિનો બાળક હતો અને અભિવ્યક્તિશીલ નહોતો, એટલે મને વ્યક્ત થતા નહોતું આવડતું. એ કિસ્સામાં મને આ પત્ર લેખન વાળી વાત છે એ કામ લાગી, કેમ કે જેમાં હું અને નિબંધ એટલે મને કદાચ કામ લાગ્યું કે નિબંધ સૌથી વધારે વ્યક્તિત્વને ઝીલનારી એવી કોઈક માધ્યમ વસ્તુ છે. એટલે એમાં તમે શું છો અને તમે જેવા છો એવા, હું ઘણી વાર કહેતો કે ટૂંકી વાર્તા તો છે ને હાઈડ છે, તમે લેખક તરીકે એમાં સંતાઈ જાઓ. બરાબર. તમારે એમાં પ્રગટ નથી થતું. પાત્રો દ્વારા આપણે જે કંઈ કેવું છે ઘટના દ્વારા પાત્રો દ્વારા કહી દે છે. નિબંધમાં તમે ખુલ્લા આકાશ નીચે ને ખુલ્લી ધરતી નીચે તમે જેવા છો તમે શું છો એ તમારે સબ જાણવું હોય તો તમારે નિબંધો પાસે જવાનું. એટલે એ રીતે મને નિબંધનું સ્વરૂપ માફક આવ્યું, કેમ કે એમાં મને મારું અંતરંગ અને મારું વ્યક્તિગત કહેવાય એવું સાવ જ અંતરંગ અંગત કહેવાય એવું બધું કહેવાની સ્પેસ મળે ત્યાં મળે. એટલે મારો પ્રશ્ન એ છે કે આ સ્વરૂપ યુવા પેઢીએ અપનાવવું હોય, કારણ કે આજે શું છે માધ્યમો વધ્યા છે એટલે દરેકને એમ છે કે હું અને એમાં કોઈ ખોટું નથી, વ્યક્ત થવાતું હોય તો સારું એમ. પણ પછી એ શું કહેવાય, હું એમ કહેતો હોઉં છું ઘણીવાર, મને કોઈ એમ કે તમે આવું લખો કે આમ લખો કે તમારે પણ લખવું જોઈએ કેવું, તો હું એમ કહું કે હું કંઈ લખું અને એ કવિતા ન બને એના કરતાં એ કવિતા ન બને એ સારું. પણ ઘણા બધા યુવાનો છે નવી પેઢીમાં, ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે આ સજ્જતા છે અને થોડું એને ખોલવાની જરૂર છે. ઓલરેડી આ એક કામ આપ ક્લાસરૂમની બહાર કરી રહ્યા છો એની વાત આપણે હમણાં કરીએ, તો એના માટે નિબંધ સ્પેસિફિક નિબંધ સ્વરૂપ પકડવા માટે એ લોકોએ શું કરવું, એટલે શું વાંચવું, કઈ રીતે પોતાની ભાષાને ઘડવી? આસપાસની દુનિયા જોવા માટે એક તો આપણી નજર તૈયાર કરવી અને આપણા કાન ખુલ્લા રાખવા અને ચેતના છે એ કનેક્ટ કરતા શીખવું. કે હું કુલસાબના મીટિંગ રૂમમાં બેઠો તો કુલસાબનો મીટિંગ રૂમ છે એ એક વ્યક્તિ તરીકે હું જે સ્થળમાં છું એ સ્થળમાં મારી સાથે કેવી રીતે કામ કરે છે હું એને જોઉં, એના ઢાંચાઓ જોઉં, એના સ્ટ્રક્ચર જોઉં, એની રંગોની ભાત જોઉં, એના બેકગ્રાઉન્ડ જોઉં, એના ફોરગ્રાઉન્ડ જોઉં, આ બધું જોતો હોઉં અને પછી એમાં મારી જાત ક્યાંય કનેક્ટ થતી હોય તો એ બધું ભેગું થાય. એટલે હું યંગસ્ટર્સને કાયમ એમ કહું છું કે તમે 100% નિબંધ લખી શકો. નિબંધ લખવા જેવી તેવી વાત નથી એમ નર્મદ કહી ગયા હે ને. તો હું એમ કહું છું કે એટલા માટે કહી ગયા કે નિબંધમાં કેવું થાય કે તમારે હંમેશા તમારા વિશે કહેવાનું અને પાછું તમારે હંમેશા તમારા વિશે કહેવાનું એ પાછું એક બંધનમાં કહેવું. એટલે આ બંધ છે કમ્પોઝિશન, એ કમ્પોઝિશનની વાત તમારે નહીં જવાની અને છતાં તમારી જાતને તમારે વ્યક્ત કરવાની. કદાચ એને કારણે આ લોકોને છે ને નિબંધનું સ્વરૂપ અઘરું લાગ્યું હશે. મને એવું લાગે છે કે કદાચ સૌથી વધારે હાથવગું કોઈ સ્વરૂપ હોય ને તો એ નિબંધ છે. અને હમણાં તમે જોશો તો જુવાન છોકરાઓ, હવે એની વાત તમે મારી સાથે કરવાના છો, હું પણ ઈચ્છું છું હું એ વાત તમારી સાથે કરું કે યંગસ્ટર છે એ આ ફોર્મમાં ક્લિક થયા છે. યસ મહેન્દ્રભાઈ, હવે જે એટલે આપણે નિબંધ વિશે વાત કરી, ટૂંકી વાર્તા વિશે વાત કરી, ની બંને વાત
હું માનું છું કે હજી અધૂરી જ રહી છે એનો ક્યારેક આપણે અવકાશ શોધશું.